સુરતના અલથાણ વિસ્તારમાંથી એક હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। આવાસમાં રહેતી એક મહિલાએ કોઈ કારણોસર પોતાના પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। 14મા માળેથી નીચે પટકાવાને કારણે ગંભીર ઇજાઓ થવાથી નિર્દોષ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મહિલાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્ત માતાને તાત્કાલિક અસરથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ખટોદરા વિસ્તારના સુમન આવા છે ભટાડ ચોકી વિસ્તારમાં। તે સવારે 10 વાગ્યાની આજુબાજુ પોલીસને કોલ આવી અને પોલીસ જગ્યા ઉપર વિઝિટ કરતા જાણવા મળેલું કે એક મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી। તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાઈ મળ્યું છે। આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે। જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય, હાલ સિવિલ ખાતેને સારવાર માટે લાવવામાં આવેલ છે। પ્રાથમિક રીતે મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો પોતાની બાળક સાથે, પરંતુ હાલ મહિલાનો પરિચય મેળવ્યા પછી મહિલા કોણ છે એ પોલીસ તપાસ કરી, ત્યારબાદ ખ્યાલ આવશે કે આ બનાવ પાછળનું મુખ્ય કારણ શું છે।